સ્થાનિક સ્વરાજ્ય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય ગરમાવા સાથે મહુવા શહેર સહિત જિલ્લાભરની તમામ ગલિયારોમાં ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે ડોક્ટર કનુભાઈ કળસરિયા પણ સદભાવના મંચ સાથે ચૂંટણી લડવા મેદાનમાં આવી ચૂક્યા છે. એટલે એક વાત ચોક્કસ કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો સદભાવના મંચ એમ ચતુષ્કોણીયો જંગ જામશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ મહુવાના રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે. લોકશાહીના આ મહાપર્વમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે સદભાવના મંચ પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યું છે, જેને કારણે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. ભાજપના જૂથવાદનો શું સદભાવના મંચને મળશે લાભ, તેવી પણ ચર્ચા મહુવા શહેર અને પંથકમાં થઈ રહી છે. મહુવા પંથકમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો ભાજપ પોતાના અસંતોષને ઠારવામાં નિષ્ફળ રહેશે તો તેનો સીધો ફાયદો સદભાવના મંચ અથવા અન્ય વિરોધ પક્ષને મળી શકે છે. આ દરમિયાન સદભાવના મંચે આજે એક મહત્વની ચૂંટણીલક્ષી બેઠક યોજી આગામી રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ડોક્ટર કનુભાઈ કળસરિયાનો હુંકાર, હવે લડત સદભાવના મંચના નેજા હેઠળ ચૂંટણી લડાશે. આ બેઠકમાં જનનેતા ડોક્ટર કનુભાઈ કળસરિયાએ પોતાની રાજકીય સફર વાગોળતા આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે તેમના સંબોધનમાં આ મુદ્દા પર ભાર મૂક્યો હતો, જેમાં નિરમા આંદોલન અને મેથળા બંધારો, તો તેમણે ખેડૂતો અને પર્યાવરણ માટે લડેલી નિરમા આંદોલનની લડત અને મેથળા બંધારણના પ્રશ્નોને યાદ કરી જનતા સાથેનો પોતાનો નાતો દોહરાવ્યો હતો. વિવિધ પક્ષો સાથેના અનુભવમાં ડોક્ટર કનુભાઈ કળસરિયાએ સ્વીકાર્યું કે તેમણે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું છે, પરંતુ હવે તેઓ કોઈ પક્ષના બંધન વગર સદભાવના મંચ દ્વારા લોક સેવા કરવા માંગે છે. સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની વાત કરતા જણાવ્યું કે મહુવાના સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોના હિત માટે સદભાવના મંચ મજબૂતીથી ચૂંટણી લડશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડીશું. સદભાવના અને સાહેબના સત્યમાં કેટલી તાકાત છે એક વાતથી હું તમને કહી દઉં કે ઈ પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી અને આજની આપણી આ માત્ર એક વોટ્સએપ મેસેજ ના આધારે અને જે કોઈને ફોન કરીને કીધું તે પણ મેં તો લગભગ થોડાક જ ફોન કર્યા જેને કરવા મેસેજ જે ન મળ્યો એમને, પણ તમે માત્ર એટલું વિચારો કે જે લડાઈ કોઈની સામે નહોતી, ભાજપની હાવ સીધી વનવે હતી. હાવ મહુવા તાલુકામાં ભાજપ માટે વનવે હતું અને મહુવાની પ્રજા ખૂબ અકાયેલી હતી, કારણ કે કોઈ વિકલ્પ જ નહીં. શહેરની પરિસ્થિતિ જુઓ તમે, ગામડાની પરિસ્થિતિ જુઓ, અને કુદરતી રીતે મંથન કર્યા પછી સાહેબે નિર્ણય લીધો કે ભાઈ આપણે સારું કરવું હોય તો દરેક ક્ષેત્રમાં સારું કરવું જોઈએ અને લોકોને કોઈક હારાની વાટ તો હશે ને. અને એ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આજની મીટિંગ, અને હું પૂરેપૂરી ખાતરી સાથે કહું કે હવે લડાઈ છે એ સીધી ભાજપ અને સદભાવના મંચ સાથે છે, એટલે કોઈ બીજી કોઈ શંકામાં ન હોય. ત્રીજું કઈ છે નહીં. ત્રીજું જે છે એ માત્ર ને માત્ર મત કાપવા માટે કોર્પોરેટ કંપનીના સેટિંગ છે ને એના સૌથી મોટા સેટિંગ નિર્મા અને અલ્ટ્રાટેક એટલે કે કતપર અને કલસારની સીટ ઉપર થવાના છે. એટલે આ જે નિર્ણય લીધો એટલે લડાઈ સીધી છે. એ બધા એમ કહેતા પક્ષનું આ રાજકારણ તે એમાં પડ્યા વગર એક વસ્તુ સીધી સમજી લેવાની છે કે લડાઈ ભાજપ અને સદભાવના મંચ એટલે કે લડાઈ સાહેબે કીધું એમ સદભાવના અને દુર્ભાવના વચ્ચે છે, લડાઈ ન્યાય અને અન્યાય વચ્ચે છે, લડાઈ મહુવાની વર્તમાન પરિસ્થિતિની અંદર સુધારો લાવવા માટેની છે. અને આ વાત આજે આપણે લોકો સુધી પહોંચાડવાની છે. એકલી સેનાપતિની કાઈ ન થાય, નસ્કર જોવે ભાઈ. બરોબર, અમે સાહેબને એમ જ કીધું
સાહેબની યારે કોંગ્રેસમાં છે. પહેલી વસ્તુ તમને કહી દઉં, અમે બધાએ રાજીનામું આપ્યું. કોંગ્રેસે રાજીનામું સ્વીકાર્યું નથી. કોંગ્રેસે રાજીનામું આપ્યા પછી કનુભાઈએ જેનીબેન ઠુમર માટે કામ કર્યું. શુક્રવાર કે કોંગ્રેસના દલાલોને કારણે, કોંગ્રેસના ગદ્દારોને કારણે અમે સાહેબ નિરાશ થઈ ગયા હતા. અમે લોકો નિરાશ થયા, એનો મતલબ એવો નથી સાહેબ. વાલ્મીકી રામાયણ હોય કે સતયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, દેવને દાનવ તો હોય ભાઈ. હારાના માણસો ગામ હોય ને ઉકળો તો હોય. એક વાત મગજમાં રાખો, સારા માણસો હોય કે નબળા માણસોને બહુ મગજ ઉપર લેવું નથી આપણે. એની શક્તિ વેડફવી નથી. આને વાળા હું કરે એમ નહીં. સાહેબનો એક જ ગોલ હતો કે મારે પર્યાવરણનું કામ કરવું છે, હોસ્પિટલનું કામ કરવું છે. તો આજે એની કિંમત હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ છે બાબા. ને એ સદભાવનાને કારણે કામ કરી શકશો. અમે એની સાથે છીએ સદભાવનામાં. પણ કહેવાનો મતલબ કે આજની તારીખે રાહુલ ગાંધીથી માંડીને સોનિયા ગાંધીથી માંડીને કનુભાઈને રિસ્પેક્ટથી જોવે છે. પણ ભાવનગર જિલ્લાના આગેવાનો મહુવાના અમુક લોકોએ છે ને રે કોંગ્રેસમાં, અને ભાજપને જીતાડવા માટે ને કોંગ્રેસને હરાવવાના અમુક લોકો જે છે, આપ સૌ બધા જાણો છો. એટલે હું વ્યક્તિગત નામ આપવા માંગતો નથી. આપણે આપણું કામ કરવાનું છે. હવે સાહેબને આમાં બેઠાને બધાએ આગ્રહ કર્યો કે સાહેબ આપણે ઊભું રહેવું જોઈએ. તો ઊભા રહીએ આપણે. હાલો, તમારો બધાનો આગ્રહ છે ને. સાહેબને કીધું ઘણી વખત આપણે, હું તમને એક દ્રષ્ટાંત નાનું એવું દેવા માંગુ કે કાંઠા વિસ્તારમાં એક સામાન્ય માણસ હોય, હાવ ગરીબ હોય, એને કાંઈ રાજકારણે લેવા દેવા નથી, કોઈ વસ્તુ નથી. એ સાહેબને ઓળખતા નહીં હોય, પણ આવા વ્યક્તિએ જો એને માટે બંધારો બનાવ્યો હોય, દવાખાનું બનાવ્યું હોય, આવી જે સુવિધા આપી હોય નિસ્વાર્થ ભાવે, તો હવે સાહેબને આપણે રહી અને સાહેબને ટેકો આપીએ તો હું આપણે કદાચ જીતી ન જીતી બીજી વાત છે. તો હું આપણે જે કઈને ટેકો આપ્યો એ ટેકાથી આપણું પાપ કરીએ ક્યાં ખરા કે પૂન કર્યું ગણાય? પૂન કર્યું ગણાય, પાપ કરે. તો આ જે આટલા જંગ આપણે લડવા જઈ રહેલા છીએ, ભલે છે નાના પણ હિંમત રાખશું મોટી, બરોબર? તો જેટલા આ જંગમાં સાથે મન અને તન અને ધનથી હોય તે બધા ઊંચા હાથ કરીને સહકાર આપે. સાહેબ બધા સાથે છે. એટલે આ જે જંગ છે એમાં હવને પોતપોતાની રીતે જે થાય એટલી મદદ કરવાની છે. જે સગાવાલા હોય એને કહેવાનું છે, જે આપણને સારો ઉમેદવાર લાગે એને કહેવાનું છે. અને ડોક્ટર જેમ કેમ પેરાસિટામોલ આપે, એમાં કોઈ હિન્દુ નથી લાગતી, મુસલમાન નથી લાગતી, કોળી નથી લાગતી, કોઈ નથી લાગતી. એમ આપણે આ જે અત્યારે પક્ષ છે ને એ તાવ છે, તાવ, એને આપણે બધા એક થાય અને પેરાસિટામોલની ટીકડી આપીને તાવને કાઢવાનો છે અહીંથી. ઘણી વખત આ લોકો એમ કરશે કમરના દુખાવાની બીજી ને આના દુખાવાની બીજી ને એમ ડોક્ટરો કહેતા હોય, પણ આપણે એવું કરવાનું નથી. આપણે માત્ર કનુભાઈ અને સદભાવના મંચ અને પૂરો સાથ અને સહકાર અને ટેકો આપવાનો છે. બરોબર? આપજો ને બધા? બસ. કેમ કે જે તે વખતે ખુરશી ઉપર ખુરશી આવે. ભાદરોડની જિલ્લા પંચાયત સદભાવનામાંથી જીત્યા હતા અને એની સામે લડનારા ઉમેદવાર હતા આરસી મકવાણા. એને હરાવી અને જિલ્લા પંચાયત કબજે કરી હતી. એટલે આપણને સુપ્રીમ કોર્ટમાં નિર્માની સામે સફળતા મળી હતી. હવે એનું બધું તમે આટાપાટા સમજી જશો કે કોર્ટમાં આવું જોવાતું હોય છે કે કોણ કેમ કરે છે. સદભાવનાનું મારું કામ એટલે એમાં ભૂલ ના પડે, પણ રાજકારણમાં ભૂલ ઉપર ભૂલ થાય આપણી. એટલે આમ તેમ કરવા જતા કોક કે આમ કરો આ સારું થશે, એટલે એમાં પાર્ટીઓને આમ તેમ કરી જો સદભાવનાને પકડીને રહ્યા હોત અને મહુવાને પકડીને રહ્યા હોત તો આના મૂળિયા આજે બળી ગયા હોત, કાઢવા ન પડે. હવે એ બળ્યા નથી એટલે આપણે કાઢવા પડશે, નહીતર ધીરે ધીરે પણ બળી ગયા હોત. આપણે ભલે કાંઈ 57 આવી તો જો સદભાવના અને મહુવા એટલું જ પકડીને રાખ્યું હોત તો. પણ કોક કે તમે જરાક જ ટૂંકા પડો છો ને તો કે આ પાર્ટીનો આટલો ટેકો મળી જાય. આથી બંધુઓનો કે ભાઈ તમે જે કરો એ સમજીને કરતા હશો એમ કરીને ટેકો આપતા રહ્યા. પછી મને સમજણ છે એ હાવ અનુભવ કર્યા વગર ને છાખ્યા વગર હું માનું નહીં કોઈનું. એટલે પછી અનુભવ થયો મને કે આ તો બહુ ખરાબ થઈ ગયું. આપણે કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસના આગેવાનો અહીંયા છે, જે કહેવાય છે કોંગ્રેસના આગેવાનો, પણ એ આવા અનુભવમાંથી અગાઉ પસાર થઈ ગયા હતા. છતાં એ જ મને પ્રેમથી ખેંચીને લઈ ગયા, આમ કેવું હોય તો કહેવાય. અને બીજી કોઈ પાર્ટીને પકડી નહીં પછી, નહીતર કે ઓલી પાર્ટી વધારે હારી છે એમ કરીને એ બધું પહેલા થઈએ.
પણ બધી પાર્ટી હરખી છે એ મારો અભિપ્રાય છે. કોઈને આપણે ખરાબ નથી કહેતા, કોઈને હારાય નથી કહેતા, પણ જે પાર્ટીઓ બને છે એટલે એ બધું આમ તેમ ચલાવે, ત્યારે આપણે એ કંઈ ચલાવીએ નહીં, જરી કે મિનમેક ના હકારીએ. એટલે આપણે નિર્મા સામે લડવાની અંદરથી હિંમત ભગવાને આપી. નહીં તો નિર્મા સામે લડવાનું કેમ કે ભાઈ આવું રાજકારણમાં તો હોય, એમાં કઈ થોડું હોય બીજું ઉપર સરકાર કરે, ઉપર કોર્ટનો બધાનો પેલો હોય તો આપણે તો જવા દેવું પડે. આવા બધાને પેલું કહી દે. આવી મને સલાહ ઘણા બધા આપી હતી ત્યારે મોટા મોટા રાજકીય ધુરંધરોએ. ધુરંધર ફિલ્મ આવી છે ને હવે, એવા ધુરંધરો એ કે તમે મીટિંગો ને આ બધું કર્યા કરો, થોડું થોડું કરો પણ બાકી બહુ નહીં, અને હાલવા જો છે એમ હાલે એમ. પણ મેં કીધું એમ નહીં, હાલવા દઈએ એમ હાલે એમ હાલવા નહીં દઈએ અમે. અને આખરે આપણે અત્યારે અહીંયા પહોંચ્યા, ખૂબ સારું થયું. દિવાળી જેવું કામ કર્યું કે ભાઈ અને મથુરભાઈ કે જોઈ લેવાય જે થાય, અને એનાથી પછી એમ લાગે કે હાલો આપણે જઈએ. અને કેવું ભગવાને સારું કર્યું કે સદભાવનાની તાલુકા પંચાયત બની. મોરેરી બાપુને તો આપણે યાદ કરીએ જ, પણ પછી 2012માં જ્યારે કલસાની અંદર એક નવું પાછું સંકુલ બન્યું ને બીજું, ત્યારે મોરેરી બાપુ એમ આવ્યા, ત્યારે ઉદઘાટન હતું ત્યારે, અને ત્યારે આપણી તાલુકા પંચાયત બનેલી હતી 2012માં. એટલે ત્યારે બાપુએ કીધું હતું કે ભાઈ સદભાવના જેવું બધી જગ્યાએ જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો હોય તો આપોઆપ લોકોનું કલ્યાણ થાય, કાંઈ બીજા કોઈએ કરવું ના પડે. તો બાપુએ પણ આપણને એવી રીતે પરોક્ષ રીતે આશીર્વાદ આપ્યા હતા. અને એ ક્યાંક શબ્દો એ છે કે કેસરીમાં જળવાઈ ગયેલા છે, પણ આવી વસ્તુ છે. એટલે આપણે 5 વર્ષ, પણ એમાંય પછી તો 5 વર્ષમાં છેલ્લા 3-4 મહિના આપણા પ્રમુખ ન રહી શક્યા. એનું કારણ શું બન્યું કે જે કોંગ્રેસના ધુરંધર કહેવાય એવા 2 માણસો બીજી પાર્ટીમાં વહી ગયા, ભાજપમાં વહી ગયેલું. એટલે પછી તો કઈ પ્રમુખ બદલી શકાય એવું હતું ને, એટલે પછી વહીવટદારનું શાસન કર્યું. અને પછી પાછી પણ ભાજપમાંથી નીકળી ગયા. ઘણા મને કહે કે તમે રાજકારણમાં હાલો જ નહીં, તો હું બધાને એવો જવાબ આપું છું કે તો પછી 15 વર્ષ કેમ આવ્યું? તો પછી નિકોલ બંધારો શું કામ બન્યો? મારણ બંધારો શું કામ બન્યો? એ મહિને જોડતી કેનાલ નિકોલથી કલસાર સુધીની કેનાલ શું કામ બની? 15 વર્ષની અંદર આવા કામો થયા છે, પાછા ખૂબ કામો થયા. પણ એ બધા કામોમાં આપણને જે સહકાર આપ્યો છે ને, એ સહકાર આપ્યો છે ને એ તંત્રએ વધારે આપ્યો છો. એક દાખલો આપીને વાતને પૂરું કરું, કેમ કે કલ્પના સરપંચ આવવાના હતા પણ આવ્યા નથી. એ ખબર અહીં ભૂલી કહેતા તો એ સરપંચ કલ્પના સરપંચ કાલે જ મને મળ્યા ને, બહુ દિલની વાતો કરતા હતા. એટલે મને એવું લાગ્યું કે એને જે ઓલા સરપંચની હારે જેમ હતું ને એ મારે ને નરેન્દ્રભાઈને જેમ છે એમ હતું. કે એની સામે કોઈ ન હાલે એવું પેલું હતું. એટલે મેં એને કીધું એ વખતના ઓલામાં હું છબીલદાસ મહેતા ત્યારે હતા, અને મને ખબર નહોતી કે હું એની સામે હાલું. એની જેમ આ સરપંચ છે ને એ કલ્પના સરપંચ બની આવી રીતે. આપણે છે ને લડાવ્યા સરપંચ એને લડાવનારને ઓછું મહત્વ ન કહેવાય. હોય ને આને હટાવવું હોય ને તો તમને જ અમારે રાખવા. બરાબર. ગામના લોકોનું ઈ જ કહેવાનું. હા. એટલે તો ટૂંકમાં આમાં કુદરતી પરિબળો જે ઘણા બધા હોય એ કામ કરતા હોય છે. એટલે કલ્પનાનું એક નાની એવી દ્રષ્ટાંત છે, પછી નહીં મોકો મળે આવું કહેવાનો. કેમ કે હમણાં અમારે ડોક્ટર આવી ગયા કે નહીં, એ ડોક્ટરને હું કહેતો હતો. ડોક્ટરની હારે અમારી મિટિંગમાં વાત ચાલતી હતી ને, ત્યારે મેં કીધું કે આની અંદર બેદરકારી થાય તો આપણું નામ આવે. કોઈ દર્દીને કંઈક તકલીફ થઈ ગઈ હોય, સારું ન થયું, મૃત્યુ થયું તો બહુ વધારે ખરાબ કહેવાય, પણ ક્યાંક ને ક્યાંક મટ્યું નહીં કે ડોક્ટર બેદરકાર છે એમ. પણ મેં કીધું આપણે સારું છે કે સજવાના કોઈ એવું પેલું નથી કરતા, પણ છતાંય રાજકારણના માણસોના હાથમાં જ્યારે આવી જાય અને એમાં નેપ ગામનું નામ વર્ષ પહેલા ના ચર્ચામાં, પણ નેપ ગામ એટલે એમાં આપણે વધારે શું ઉતરીએ, એમાં 2 મોટા રાજકીય આગેવાનોનું ગામ છે. અને પછી રાજકારણની રીતે મૃત્યુ રીતે ભાઈ ઉપર આવું કોઈ દિવસ પેલું બને જ નહીં. તો કતપરની અંદર એક કિસ્સો ત્યારે બન્યો 2000ની સાલમાં ભીખાભાઈ કે ઓલો ભાઈ ફોટોગ્રાફર હતો અને ત્યાં લાઈવ ભવાનીનગરથી કે ભવાનીમાંથી આવતો હતો, ભવાની માતાજીને પરેશભાઈ, અને એ પછી લપસી ગયો એનો પગ લપસી ગયો અને એ પછી ગુજરી ગયો. એમાં પૂર હતું
એટલે ઓલું નાળિયેરીનું આડું હોય ને એવું મૂકેલું હતું, એના ઉપરથી બધા હાલીને આવતા. અને ગરીબ માણસ તો કે હું ફોટોગ્રાફી કરવા જાઉં, એમાં એનું પગ લખ્યું એટલે એમાં એક ચપ્પલ પડી ગયું. ચપ્પલ પડી ગયું એટલે ચપ્પલ પડી ગયું એટલે ઈ નાળિયેરના ઠૂંઠા ઉપરથી વાંકો વાળીને ચપ્પલ લેવા ગયો, એ બચી ગયું અને ઘુમરીમાં ગયો અને એનો અવસાન થઈ ગયો. પછી એ ટીડીઓએ લખ્યું, મને કોઈ મળ્યા નહીં ત્યારે ભીખાવે હો. એ વખતે તમે સરપંચ હતા બધા, મને ત્યારે મળવા ન આવ્યા કે કનુભાઈ આછા માણસ આવો મજૂરી ન મળે, નામ તેમ થાય તો ટીડીઓ એમાં લખી દીધું કે બેદરકારીથી મરી ગયું. બેદરકારી શબ્દ આવ્યો ને એટલે કલેક્ટરમાં ગયું તો ટીડીઓ એ પાસ ન કર્યું.